તો સુરતના ઓલપાડમાં પરિયા ગામ ખાતે કાપડ બનાવતી કંપનીમાં લાગી આગ, જ્યાં 12 કલાક સુધી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો। ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યાં ત્રીજા માળે લાગેલી આગ ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી હતી। ભીષણ આગમાં કારખાનામાં રાખેલી મશીનરી પડીને ખાખ થઈ ગઈ। કંપનીના માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। મહેક ઇન્ડસ્ટ્રીયલ DNB ટેક્સમાં ફાયર લાગેલી હતી, જે યાનની કંપની છે। તેમાં અમને બપોરે સાંજે 5:30 જેવી ફાયર લાગેલી હતી, જેનો કોલ SMCને, ત્યારબાદ બારડોલીને, સુમિલોન કિબને ને PEPL પલસાણાને મળેલ હતો। ને તેમની બધી ફાયરની વ્હીકલ ઘટના સ્થળે પહોંચેલ હતી ને ફાયર ઓલવા માટે કામગીરી કરી। સુરત જિલ્લામાં વધુ એક ભીષણ આગની ઘટના બની હતી। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરિયા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ ઘટના બની હતી। ગત મોડી સાંજે પરિયા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે કાપડ બનાવતી કંપની છે તેમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। સૌપ્રથમ આગ ત્રીજા માળે લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાને પગલે સુરત જિલ્લાની ફાયર વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે અંદર કંપનીમાં યાનનો મોટો જથ્થો તેમજ કેમિકલ ભરેલા ડ્રમો હોવાથી આગ પર કાબુ લેવામાં ખૂબ જ ફાયર વિભાગની ટીમોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આગ ત્રીજા માળેથી છેક ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચી ગઈ હતી। લગભગ 12 થી 13 કલાક પાણીનો સતત મારો ચલાવ્યા બાદ ફાયર વિભાગની ટીમને આગ પર કાબુ લેવામાં સફળતા મળી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે રીતે આગની ઘટના બની હતી, જેને લઈને જે આ જે કારખાનામાં જે મશીનરીઓ હતી તે મશીનરીઓ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે અને જે બાંધકામ છે બિલ્ડિંગનું તેને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે। જે કંપનીના માલિક છે તેને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રાહતના સમાચાર એ છે કે હજુ કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી, જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। જે રીતે આગની ઘટના બની હતી, અંદર કારખાનામાં નાના મોટા ગેસના સિલિન્ડરો પણ ભરેલા હતા, તે પણ એક પછી એક બ્લાસ્ટ થઈ રહ્યા હતા, જેને લઈને હાજર લોકોના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। જો કે હાલ આગ કાબૂમાં આવી ગઈ છે અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।